આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચાતુર્માસમાં આપને શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળશું। અધ્યાય 89। શ્રી શુકદેવજી બોલ્યા કે, હે રાજન, સરસ્વતી નદીના કિનારા પર ઋષિઓ યજ્ઞ કરવા બેઠા હતા। તેઓને વિચાર થયો કે ત્રણ દેવોમાં મોટા કોણ? હે રાજા, તે જાણવાની ઈચ્છાથી તેઓએ બ્રહ્માના પુત્ર ભૃગુ ઋષિને મોકલ્યા। એટલે એ જાણવા માટે પ્રથમ તે બ્રહ્માજીની સભામાં ગયા। ત્યાં તેમણે બ્રહ્માજીની મોટાઈની પરીક્ષા કરવા માટે તેમને પ્રણામ કર્યા નહીં કે તેમની સ્તુતિ પણ ન કરી। એટલે પોતાના તેજથી પ્રકાશતા તે બ્રહ્માજી તેમના ઉપર ક્રોધાયમાન થયા। પણ બ્રહ્માજીએ પોતાના તે પુત્રનો નાશ કરવા માટે મનમાં ઉપજેલા ક્રોધને, જેમ અગ્નિને અગ્નિથી જ ઉત્પન્ન થયેલા પાણી વડે જ મનુષ્ય શાંત કરે છે, તેમ મારું જ બીજું રૂપ, આ મારો પુત્ર છે, એવા ભાવથી પોતે ક્રોધ શાંત કર્યો। પછી ભૃગુ ઋષિ ત્યાંથી કૈલાસ પર ગયા। ત્યાં શંકર દેવે હર્ષથી ઊભા થઈને ભાઈ ભૃગુ ઋષિને ભેટવાની તૈયારી કરી। પણ તું તો અવળે માર્ગે જનારો છે, એમ કહીને ભૃગુ ઋષિએ તેમને ભેટવાની ઈચ્છા ન કરી। તેથી તીક્ષ્ણ નેત્રવાળા શંકર ભગવાન ત્રિશૂળ ઉગામીને તેમનો નાશ કરવા તૈયાર થયા। તે જોઈને દેવી પાર્વતીએ શંકર પ્રભુના પગમાં પડીને વાણીથી તેમને શાંત કર્યા। પછી ભૃગુ ઋષિ ત્યાંથી વૈકુંઠમાં ગયા, જ્યાં જનાર્દન વિષ્ણુ ભગવાન બિરાજે છે। એ વેળાએ વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીના ખોળામાં સૂતા હતા। તેમને ભૃગુ ઋષિએ છાતીમાં પગની લાત મારી। પણ સત્પુરુષની ગતિ રૂપ તે ભગવાન લક્ષ્મીજી સાથે ઊભા થઈને પોતાની શૈયા પરથી નીચે ઉતરીને મુનિને મસ્તકથી નમ્યા અને બોલ્યા કે, હે બ્રાહ્મણ, આપ ભલે પધાર્યા, હવે થોડીવાર આ આસન ઉપર બિરાજો। આપ અહીં પધાર્યા એ અમે જાણતા ન હતા, માટે હે પ્રભો, અમારો અપરાધ ક્ષમા કરવા આપ યોગ્ય છો। હે તાત, હે મહામુનિ, આપના પગ અત્યંત કોમળ છે, એટલે મારી વજ્ર જેવી કઠોર છાતી અથડાવવાથી આપને દુઃખ થયું હશે। એમ કહીને ભગવાન પોતાના હાથથી ભૃગુ ઋષિના પગ દાબવા લાગ્યા અને પગચંપી કરતાં કરતાં કહ્યું કે, તીર્થો પણ જેનાથી તીર્થપનું પામે છે, તેવા આપના પગના જળથી આપ મારામાં રહેલા લોકોને તથા લોકપાલો સાથે મને પવિત્ર કરો। હે ભગવાન, આજે હું લક્ષ્મીનો એકમાત્ર સ્થાયી આશ્રય બન્યો છું, કારણ કે આપના પગના પ્રહારથી મારા સર્વ પાપો નાશ પામ્યા છે, અને તેથી જ મારી છાતીમાં લક્ષ્મી નિત્ય રહેશે। શ્રી શુકદેવજી બોલ્યા કે, વૈકુંઠપતિ વિષ્ણુ ભગવાને એમ કહ્યું એટલે તેમની એ ગંભીર વાણીથી ભૃગુ શાંત અને તૃપ્ત થયા। તેમનાથી કંઈ પણ બોલાયું જ નહીં, વળી તે પ્રેમથી વ્યાપ્ત બન્યા અને તેમના નેત્રોમાં આંસુ આવી રહ્યા। પછી હે રાજન, બ્રહ્મવાદી મુનિઓના યજ્ઞમાં આવીને ભૃગુ ઋષિએ પોતે જે કંઈ અનુભવ્યું હતું તે વર્ણવ્યું। તે સાંભળીને સર્વ મુનિઓ આશ્ચર્ય પામ્યા અને તેઓના સંશય દૂર થયા, અને તેઓને શ્રદ્ધા થઈ કે જેમનામાં શાંતિ છે અને જેમનાથી સર્વને અભય થાય છે, તે વિષ્ણુ ભગવાન જ સર્વથી મોટા છે। વળી જેમનાથી ધર્મ ચાલે છે, સાક્ષાત્કાર રૂપ જ્ઞાન થાય છે, અને તે જ્ઞાન સાથે વૈરાગ્ય અર્થાત વૈરાગ્ય નામ સાધનોની પ્રાપ્તિ અને રક્ષણ માટે હિંસાદિક અનેક દોષના ત્યાગપૂર્વક પ્રયત્ન કરતા રહેવું, તે જ યતમાન
વૈરાગ્ય છે, 8 પ્રકારનું ઐશ્વર્ય અને ચિત્તના મેલનો નાશ કરનાર યશ પણ મળે છે. વળી જે ભગવાનને વિદ્વાનો પ્રાણીદ્રોહ તજનારા અને બધે સમાન ચિત્તવાળા શાંત મુનિઓ તથા નિષ્કિંચન સાધુ પુરુષોની પરમ ગતિ કહે છે, સત્વગુણ જેમની પ્રિય મૂર્તિ છે, બ્રાહ્મણો જેમના ઈષ્ટદેવ છે, તથા સર્વ કામનાઓનો ત્યાગ કરનાર કુશળ બુદ્ધિવાળા શાંત પુરુષો પણ જેમને ભજે છે, તે વિષ્ણુ સૌથી મોટા છે. રાક્ષસો, અસુરો અને દેવો આ ત્રણેય જો કે તે વિષ્ણુ ભગવાનની જ ત્રિગુણાત્મક માયાથી જન્મેલી 3 પ્રકારની આકૃતિઓ છે, તો પણ તેઓમાં સત્વગુણ જ સર્વ પુરુષાર્થો પામવામાં કારણ છે. શ્રી શુકદેવજી બોલ્યા કે, હે રાજન, એમ સરસ્વતી નદીના તીરે વસતા તે બ્રાહ્મણોએ પોતાને માટે નહીં પણ મનુષ્યોના સંશય દૂર કરવા માટે એવી યુક્તિ રચી હતી. એ રીતે તેઓ વિષ્ણુ ભગવાનના ચરણ કમળની સેવા કરીને વિષ્ણુ ગતિને પામ્યા હતા. શ્રી સુક બોલ્યા, જે એમ વ્યાસ મુનિના પુત્ર શ્રી શુકદેવજીના મુખ કમળ માંગથી નીકળેલા સુગંધી અમૃત તુલ્ય અને સંસારના ભયનો નાશ કરનાર પરમ પુરુષ વિષ્ણુ ભગવાનના આ યશનું સંસાર માર્ગમાં ભમતો જે મનુષ્ય નિત્ય કાનરૂપી પડિયા વડે પાન કરે સાંભળે તે સંસાર માર્ગમાં ભમવાના પરિશ્રમથી અને સંસારના ફેરા માંગથી છૂટી જાય છે. શ્રી શુકદેવજી બોલ્યા કે, હે ભરતવંશી રાજા, એક સમયે દ્વારકામાં કોઈ બ્રાહ્મણની પત્નીને પુત્ર જન્મ્યો કે તરત પૃથ્વીનો સ્પર્શ થતાં જ મરણ પામ્યું. એટલે તે બ્રાહ્મણ પુત્રનું મુર્દુમ લઈને તેને રાજ દરબારના દ્વારમાં મૂકીને વ્યાકુળ અને દીન મનવાળો થઈને વિલાપ કરતો આ પ્રમાણે બોલ્યો કે, બ્રાહ્મણોનો દ્વેષ કરનાર, દુષ્ટ બુદ્ધિ, લોભી અને વિષય લંપટ મનવાળા નીચ ક્ષત્રિયના કર્મદોષથી મારો પુત્ર મરણ પામ્યો છે. ખરું છે કે જે પ્રજાઓ હિંસામાં જ વિહાર કરતા દુરાચારી અને અજિતેન્દ્રિય રાજાને સેવે છે, તેઓ દરિદ્ર અને નિત્ય દુઃખી થઈને પીડાય છે. એમ બીજો અને એ જ રીતે ત્રીજો મરેલો પુત્ર રાજદ્વાર માંગ મૂકીને તે બ્રાહ્મણ ઉપરની જ વાત કહેતો હતો. એકવાર શ્રી કૃષ્ણ પાસે બેઠેલા અર્જુને એ બ્રાહ્મણનો 9મો પુત્ર એ રીતે મરી ગયો ત્યારે તેણે ગાયેલી તે ગાથા સાંભળીને અને તેને કહ્યું કે, હે બ્રાહ્મણ, તમારા રહેઠાણના આ શહેરમાં શું કોઈ ધનુર્ધારી ક્ષત્રિય જ નથી? આ યાદવો તો યજ્ઞ કરવા એકઠા મળેલા બ્રાહ્મણો જેવા છે, જ્યાં ધન, સ્ત્રી તથા પુત્રોથી વિયોગી થઈને બ્રાહ્મણો શોક કરે, ત્યાં રાજ્ય કરતા રાજાઓ રાજાના વેશથી પ્રાણ પોષતા નટોની પેઠે કેવળ આજીવિકા માટે જીવે છે, એમ જાણવું. હે મહારાજ, મને લાગે છે કે આપ બંને પતિ પત્ની પુત્રોના મૃત્યુથી દીન બની ગયા છો. આથી હું આપના સંતાનોનું રક્ષણ કરીશ. જો હું મારી પ્રતિજ્ઞા પાળી શકું નહીં તો અગ્નિમાં પ્રવેશ કરીશ. એ રીતે મારા પાપનું પ્રાયશ્ચિત કરીશ. ત્યારે તે બ્રાહ્મણ બોલ્યો કે, બળદેવ, શ્રીકૃષ્ણ ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ પ્રદ્યુમ્ન અને જેની સામે કોઈ મહારથી યોદ્ધો ટકતો નથી એવો અનિરુદ્ધ પણ મારા સંતાનનું રક્ષણ કરવા સમર્થ નથી, તો જગદીશ્વરોને પણ દુષ્કર તે કાર્ય તું મૂર્ખાઈથી કરવા માટે કેમ ઈચ્છે છે? તે મને સમજાતું નથી. તેથી તારા કહેવા ઉપર મને વિશ્વાસ આવતો નથી. ત્યારે અર્જુન બોલ્યો કે, હે બ્રાહ્મણ, હું કની બળદેવ, શ્રીકૃષ્ણ, પ્રદ્યુમ્ન કે અનિરુદ્ધ નથી. હું તો અર્જુન છું, જેનું ગાંડીવ નામે વિશ્વવિખ્યાત ધનુષ્ય છે. હે બ્રાહ્મણ,
શંકરને પણ સંતોષ પમાડનારા મારા પરાક્રમનું તમે અપમાન કરો માં. હે પ્રભુ, મૃત્યુને પણ યુદ્ધમાં જીતીને હું તમારા સંતાન લાવી આપીશ. અર્જુને આ રીતે બ્રાહ્મણને વિશ્વાસ પમાડ્યો એટલે બ્રાહ્મણ પ્રસન્ન થઈને અર્જુનના પરાક્રમ સાંભળતો પોતાને ઘેર ગયો. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણના દશમ સ્કંધને વિશે 89મો અધ્યાય સમાપ્ત. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.